હલો દોસ્તો, ધનશ્રી એકેડેમીથી હું નિમિષ સર બોલું છું. કેમ છો બધા? મજામાં ને? ધનશ્રી એકેડેમી ગુજરાતી ચેનલમાં બધાનું સ્વાગત છે. જો પહેલી વાર તમે આવ્યા હોય તો પ્લીઝ લાઇકનું બટન અને સબસ્ક્રાઇબનું બટન જલ્દી દબાવી દો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું તમને નોટિફિકેશન મળી જાય અથવા કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને માહિતી મળી જાય. આજે આપણે વાત કરવાના છે બહુ મહત્ત્વનું અગત્યના વિષય પર. આજે 1 ફેબ્રુઆરી 2024 છે અને આજે બજેટ હતું ને બજેટ બહુ સારું રહ્યું એવા લોકો કહે છે. બધાનું એનાલિસ્ટનો પણ મત સારો એવો જ છે કે બજેટ બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને સારું એવું છે. કોઈ વધારે ટેક્સ વગેરે વધાર્યા નથી ને બહુ રિઝનેબલ બજેટ છે. સારા માણસો, ગરીબ માણસો માટે, ખેડૂત માટે, બધાના માટે, સામાન્ય મધ્યમ વર્ગ, ઓફિશિયલ, ગૃહિણી, બધાના માટે બજેટ સારું છે એવા સમાચાર મળી રહ્યા છે. હવે આપણે જોઈએ કે આ બજેટથી ગયા બજેટ સુધીમાં એટલે કે એક વર્ષમાં શું ફરક આવ્યું, બજાર કેટલું વધ્યું, એ બધી વસ્તુ આપણે જાણશું, સાંભળશું. પણ એના પહેલાં આગળ જતાં પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે છે. કોઈ પણ બાય સેલ કરવાની સલાહ આપતા નથી. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. બજાર 23% ઉછળ્યું. એક વર્ષમાં 23% ઉછળ્યું છે બજાર, એટલે જબરજસ્ત એક વર્ષમાં કમાઈ કરી દીધી છે 23%ની. તો કયા કયા શેરે શું કર્યું બધું આપણે વિસ્તૃત જાણકારી લેશું. તો બન્યા રહો લાસ્ટ અને આખરી સુધીની વિડીયોમાં બન્યા રહો. તો હવે આપણે જોઈએ કે બજેટ ટુ બજેટની વાત કરીએ તો શેર બજારે જોરદાર પ્રદર્શન કર્યું છે. જબરજસ્ત 23% એટલે બહુ જબરજસ્ત રિટર્ન મળ્યું છે એક વર્ષમાં. તો આપણે જોઈએ કે 31 જાન્યુઆરી 2023થી 30 જાન્યુઆરી 2024ની વચ્ચે નિફ્ટીએ 23% અને બેંક નિફ્ટીએ 11.7%નું બમ્પર વળતર આપ્યું છે. એટલે કે બેંક નિફ્ટીમાં થોડું ઓછું વળતર છે પણ નિફ્ટીના સ્ટોકે જબરજસ્ત વળતર આપ્યું છે. હવે આપણે ક્ષેત્ર મુજબ જોઈએ, સેક્ટર વાઇઝ જોઈએ તો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 104%નું બમ્પર વળતર આપ્યું છે. એટલે રિયલ્ટી ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રનું જે છે એ શેરની અંદર જબરજસ્ત વળતર મળ્યું છે કે એમાં વધારે મુવમેન્ટ એમાં જોવા મળી છે મિત્રો. 104%નું વળતર આપ્યું છે. આ સિવાય નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ પણ બહુ ભાગ્યો છે. 55.4%નું વળતર એમાં મળ્યું છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 42.4%, એટલે ઓટો પણ સારું એવું ભાગ્યું છે. એટલે ઓટોમાં પણ સરસ એવું રિટર્ન આ વર્ષમાં મળ્યું છે. હવે આપણે જોઈએ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 43%ની તેજી જોવા મળી છે પૂરા એક વર્ષની અંદર. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 23.7%નું વળતર જોવા મળ્યું છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 24.3%નો વધારો જોવા મળ્યો છે. એટલે જબરજસ્ત ભાગ્યું છે. રિયલ્ટી, મેટલ, ઓટો જબરજસ્ત કમાઈને આપ્યું છે આ વર્ષમાં. આપણે વાત કરીએ નિફ્ટી મેટલની તો 22.3%નું મજબૂત વળતર આપ્યું છે. એટલે જબરજસ્ત વળતર મળ્યું છે ફાર્મામાં તો ગ્લેનમાર્ક કે અરવિંદો ફાર્મા કે ઘણા એવા શેર ભાગી ગયા છે, બહુ ભાગી ગયા છે. હવે આપણે જોઈએ નિફ્ટીના 50ના ટોપ ગેનર્સ વિશે વાત કરીએ કે નિફ્ટી 50ના જે ટોપ ગેનર્સ કયા છે તો એના વિશે વાત કરીએ તો બજાજ ઓટો 99.3%નો સ્કોર એટલે કે વધ્યો છે. એટલું જબરજસ્ત એને આપ્યું છે. અડાની પોર્ટ્સ 96.4%નું રિટર્ન છે. એનટીપીસી 88.2%નું વળતર છે. ટાટા મોટર્સ 88.1%નું વળતર છે. કોલ ઇન્ડિયાએ 82.1%નું વળતર આપ્યું છે. તે સમયે યુપીએલ એ 28.2%નું નકારાત્મક વળતર આપ્યું છે. જો અમુક શેર નકારાત્મક પણ વળતર આપે છે પણ વધારે સારા એવા ગેનર્સ વિશે આપણે વાત કરી. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના ટોપ ગેનર્સ વિશે વાત કરીએ તો પીએનબી 101.9% વધ્યો. સૌથી વધારે જો બેંક નિફ્ટીમાં વધ્યો હોય ને તો પીએનબીએ જબરજસ્ત પૈસા કમાવી આપ્યા છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક 43.5% વધ્યો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 41.7% વધ્યો છે. બેંક ઓફ બરોડા 40.8% વધ્યો છે અને એક્સિસ બેંકમાં 21.5%નો ઉછાળો જોવા મળ્યો છે. જબરજસ્ત ભાગી ગયું છે બજાર. તે જ સમયે આપણે જોઈએ તો એચડીએફસી બેંક નિફ્ટી બેંકમાં લૂઝર છે. એચડીએફસી બેંકે 9.6% અને બંધન બેંકે 8.2%નું નકારાત્મક વળતર આપ્યું છે. એટલે આ બે બેંકો એવી છે કે જેણે નકારાત્મક રિટર્ન આપ્યું છે એક વર્ષમાં, પણ બાકી સારા બેંકોએ સારું એવું વળતર આપ્યું છે. હવે આપણે જોઈએ કે વિવિધ સૂચકાંકો એટલે કે ઇન્ડેક્સમાં ટોચના ગેનર કોણ છે. તો નિફ્ટી રિયલ્ટીમાં પ્રેસ્ટીજ ઇસ્ટેટ છે. રિયલ્ટી સ્ટોક બહુ ભાગ્યા. એની અંદર આપણે ડીએલએફ કે આપણે પ્રેસ્ટીજ ઇસ્ટેટ તો
પ્રેસ્ટીજ ઇસ્ટેટ ટોપ ગેનર બન્યું છે અને 187.1% વળતર આપ્યું છે. એ જ રીતે આપણે જોઈએ તો નિફ્ટી ઓટોમાં બજાજ ઓટો ટોપ પરફોર્મર રહ્યો છે, 100%ની આસપાસ એણે વળતર આપ્યું છે. વેલસ્પૂન કોર્પે નિફ્ટી મેટલમાં સૌથી વધારે વળતર આપ્યું છે, 172%નું વળતર આપ્યું છે. ઓર્મિંદો ફાર્માએ નિફ્ટીમાં 182%નું વળતર આપ્યું છે. વિચાર કરો મિત્રો, કેટલું જબરજસ્ત વળતર મળ્યું છે આ બધા સ્ટોકમાં. તો આપણે જોયું મિત્રો કે ગયા બજેટથી આ બજેટ એટલે કે એક વર્ષમાં બજાર 23% ઉછળ્યું અને એમાં પણ અમુક સ્ટોક તો ભરપૂર 100, 125, 150, 200%ની આસપાસ ભાગી ગયા છે. તો બજાર સારું એવું રહ્યું એક વર્ષમાં. ગયા વર્ષથી ગયા ફેબ્રુઆરીથી આ ફેબ્રુઆરીના 1 તારીખમાં જબરજસ્ત રિટર્ન એણે આપ્યું છે. મિત્રો, જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ લેવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ધન ફ્લો નામનું એપ ડાઉનલોડ કરો. ત્યાં તમને ફ્રી કોર્સ પણ મળશે અને પેડ કોર્સ પણ મળશે. તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરીને બજારમાં આગળ વધો. તો આજના માટે એટલું જ. ફરી નવા વિડીયોમાં મળશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.